વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસની અંદર જોયું હતું કે અલિંગી પ્રજનન કેવી રીતે થાય સજીવોની અંદર. હવે અલગ અલગ ઉદાહરણો દ્વારા તે સમજ્યા આપણે, જેમાં હવે આપણે આગળ જવાનું છે. જેમ કે આપણે કોષ્ઠાંતી સમુદાયની અંદર જે હાઇડ્રા નામનું જે પ્રાણી છે તે કે જેની અંદર અવખંડન દ્વારા પણ અલિંગી પ્રજનન થતું જોવા મળે છે. કલિકા દ્વારા તો થાય જ છે, તેની અંદર અવખંડન દ્વારા પણ અલિંગી પ્રજનન થાય છે. અવખંડન એટલે એના શરીરના દાખલા તરીકે અમુક ભાગ પડી જાય કોઈ કારણોવશ, અથવા તો એના શરીરનો જો ટુકડો પડી જાય, ટુકડો થઈ જાય, તો એ ટુકડો જે છે એ ટુકડો સ્વતંત્ર સજીવની જેમ તેની અંદર વૃદ્ધિ થશે, એટલે કે તેની અંદર કોષ વિભાજન પામી અને એની વૃદ્ધિ થઈને સ્વતંત્ર સજીવની જેમ વર્તતો જોવા મળે છે, જેને આપણે અવખંડન કહીએ છીએ. તેના શરીરનું ખંડન થાય છે અને મૂળ શરીરથી તે અલગ પડી જાય છે, જેના કારણે આપણે તેને અવખંડન કહીએ છીએ. અહીંયા પણ સમવિભાજનથી જ એનો જે ટુકડો પડેલો છે એ ટુકડો જે સ્વતંત્ર સજીવની જેમ વર્તતો જોવા મળે છે. પણ અહીંયા મિત્રો આપણે અલિંગી પ્રજનનની અંદર આટલું બધું સમજ્યા, પણ એની અંદર આપણે એક વસ્તુ મહત્વની જોઈ કે ભાઈ જે સંતતિનું નિર્માણ થાય છે એ સંતતિ, દાખલા તરીકે 10 સંતતિનું નિર્માણ થાય છે, તો એ 10 સંતતિ એકબીજાથી 100% સરખી હોય છે. મીન્સ કે એકબીજાની અંદર જે પણ જેનેટિક મટીરિયલ છે 100% સરખું જોવા મળે છે અને સેમ ટુ સેમ પિતૃઓ જેવું જ જોવા મળે છે. મીન્સ કે આપણે તેને જનનિક પ્રતિકૃતિ કહીએ છીએ અથવા તો તેને ક્લોન કહીએ છીએ. આનો ઘણો બધો ફાયદા પણ છે, એના કેટલાક નુકસાન પણ છે. એના ફાયદા શું છે? આપણે જોયું કે ભાઈ વનસ્પતિની અંદર વ્યાપારિક ધોરણે આનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ખેડૂતો સંતતિનું નિર્માણ કરવા માટે અલિંગી પ્રજનનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. જ્યારે એનો ગેરફાયદો શું છે? તો એની અંદર બદલતા પર્યાવરણની અંદર જે સહન કરવાની અથવા તો જે એડજસ્ટમેન્ટ કેળવવાની, અનુકૂલન કેળવવાની જે કેપેસિટી હોવી જોઈએ તે હોતી નથી. અને જેના કારણે જો અલિંગી પ્રજનનથી જ સંતતિનું નિર્માણ થાય જે તે સજીવમાં, તો એ ભવિષ્યની અંદર જાતે પોતાનો જીવન નિર્વાહ જે છે તે ચલાવી શકતો નથી. કારણ કે એની અંદર જે ચોક્કસ પ્રકારનું જનનિક દ્રવ્ય છે તેના આધારે જ તેનું જે બંધારણ જે છે તે કેળવાયેલું હોય છે. અને એ બંધારણ એ ચોક્કસ વાતાવરણની અંદર જ અનુકૂલન કેળવે છે અને એ વાતાવરણ હર હંમેશ માટે સ્થાયી હોતું નથી. અને જેના જ કારણે એ જે નીચલી કક્ષાની જે વનસ્પતિઓ છે તે, અથવા તો નીચલી કક્ષાના જે સજીવો છે તે અને મોટાભાગની જે વનસ્પતિઓ છે તે એ અનુકૂળ વાતાવરણમાં ભલે અલિંગી પ્રજનન કરે, પણ પ્રતિકૂળ વાતાવરણની અંદર તે પણ લિંગી પ્રજનન કરે છે. અને પ્રાણીઓ તો તમને બધાને ખ્યાલ જ છે કે બધા લિંગી પ્રજનન જ કરે છે. તો લિંગી પ્રજનનથી શું એ નીચલી કક્ષાના સજીવો અને વનસ્પતિઓ શું એ જાતે સર્વાઈવ કરે છે? તો હા મિત્રો, કેમ સર્વાઈવ કરે છે? કારણ કે એ જે સજીવો છે એ લિંગી પ્રજનનથી જો નિર્માણ પામેલા હશે, તો એની જે 10 સંતતિ જો લિંગી પ્રજનનથી નિર્માણ પામેલી હશે, તો એ 10 સંતતિ એકબીજાથી ભિન્ન હશે જેનેટિકલી. એવી જ રીતે તેની બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ, એટલે બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ પણ તે અલગ હશે. અને શરીરની અંદરની થતી જેટલી પણ દેહધાર્મિક પ્રક્રિયાઓ છે કે જે જનીન પર આધારિત છે, એ જનીનો જ અલગ હોવાને કારણે તેની દેહધાર્મિક પ્રક્રિયાઓ પણ ભિન્ન હશે. અને જેના કારણે એ 10 સંતતિ એકબીજાથી ભિન્ન હોવાને કારણે વાતાવરણ જો બદલાશે, તો એ બદલાતા વાતાવરણની અંદર એ 10માંથી 3 કે 4 સંતતિ એવી પણ હોઈ શકે કે જે વાતાવરણ જોડે એડજસ્ટમેન્ટ અથવા અનુકૂલન કેળવી શકે અને એનો જીવન નિર્વાહ જે છે તે સતત ને સતત ચાલે. કહેવાનો મતલબ એ છે કે નીચલી કક્ષાના જે સજીવો છે તે એ પ્રતિકૂળ વાતાવરણમાં લિંગી પ્રજનન એટલા માટે જ કરે છે કારણ કે લિંગી પ્રજનનની અંદર ઉત્પન્ન થતી જે સંતતિ છે એ સંતતિ, દાખલા તરીકે 10 હોય 12 હોય, એમાંથી કેટલીક સંતતિ તે જગ્યાએ સર્વાઈવ કરશે અને કેટલીક જે સંતતિ છે એ સર્વાઈવ નહીં કરી શકે. પણ જે સર્વાઈવ કરે છે તે પોતાનો વંશ પેલો આગળની તરફ ધપાવશે. જ્યારે અલિંગી પ્રજનનથી જો નિર્માણ પામેલી હશે, તો એ 10 સંતતિનું નિર્માણ થયું હોય તો 10 સંતતિ એ બદલતા પર્યાવરણની જોડે અથવા તો પ્રતિકૂળ વાતાવરણની અંદર એ 10 સંતતિ જે છે તે મૃત્યુ પામશે. એના માટે એ પ્રતિકૂળ વાતાવરણમાં એ હર હંમેશ માટે લિંગી પ્રજનન કરે છે. જ્યારે પ્રાણીઓની અંદર તો દર વખત તમને ખ્યાલ જ છે કે લિંગી પ્રજનનથી જ સંતતિનું નિર્માણ થાય છે અને જેના કારણે તેની અંદર જે ઉદ્વિકાસ જે છે એ ઉદ્વિકાસ માટેનું એક કારણ આ પણ છે
કે જે કેવી રીતે છે? કારણ કે લિંગી પ્રજનનથી જે સંતતિનું નિર્માણ થાય છે એની અંદર ભિન્નતા સર્જાય છે. કયા કારણોસર ભિન્નતા સર્જાય છે? તમને ખ્યાલ છે, ધોરણ 11માં તમે ભણી ગયા કે એ ભિન્નતા સર્જાવા માટેનું એક કારણ, જ્યારે જન્યુનું નિર્માણ થાય છે તે દરમિયાન તે પૂર્વાવસ્થા એકની અંદર જે એની ઉપઅવસ્થાઓ છે, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ, આ જે 5 ઉપઅવસ્થાઓ છે તેની અંદર એક ઘટના છે સાયનેપ્સિસ, કે જેમાં રંગસૂત્રો પરસ્પર જોડે આવે, અને બીજી જે ઘટના છે ત્યાર પછીની વ્યતિકરણની ઘટના. અને વ્યતિકરણની અંદર નવા જનીનો ડેવલપ થાય છે, અને એ જનીનો ડેવલપ થતા હોવાને કારણે દરેકે દરેક જન્યુ એકબીજાથી ભિન્ન હોય છે. તમને બધાને ખ્યાલ છે કે દરેક જન્યુમાં વ્યતિકરણ રેન્ડમલી થતી પ્રોસેસ છે, અને જેના જ કારણે દરેક જન્યુ એક જ પિતૃમાંથી ઉત્પન્ન થયેલા દરેક જન્યુ પણ ભિન્ન હશે, અને જે તે જન્યુ જ્યારે ફલિતાંડ જોડે એનું જે અંડક જે છે અંડક જોડે જોડાશે અને બનતું જે ફલિતાંડ છે એ પણ એ પિતૃઓ કરતાં પણ ભિન્ન હશે, અને 10 ફલિતાંડ સર્જાય તો 10 ફલિતાંડ પણ એકબીજાથી ભિન્ન હશે. જો જીનેટિકલી ભિન્ન હશે તો એ મોર્ફોલોજીકલી પણ ભિન્ન આપણને જોવા મળશે, અને જેના કારણે તે એડજસ્ટમેન્ટ કરી શકશે. હવે મિત્રો આપણે લિંગી પ્રજનન વિશે સમજવાનું છે. લિંગી પ્રજનન કોને કહેવાય? તમને બધાને ખ્યાલ છે કે એની અંદર જે એક જ જાતિના બે વિરુદ્ધ જાતના જે સજીવો છે, નર અને માદા જે સજીવો છે, કે જેની અંદર નર સજીવની અંદરથી નર જન્યુનું નિર્માણ થાય, માદા સજીવમાંથી માદા જન્યુનું નિર્માણ થાય, અને નર જન્યુ અને માદા જન્યુનું યુગ્મન અથવા જોડાણ થાય અને ફલિતાંડ બને, અને એ ફલિતાંડ કે જેનું સતત સમવિભાજન થઈ ભ્રૂણ બને, અને એ ભ્રૂણમાંથી સંતતિનો જન્મ થાય છે અથવા નિર્માણ થાય છે, અને ફરીથી તે પાછું પુખ્ત બની અને એનો જીવન નિર્વાહ એઝ ઇટ ઇઝ એ સાયકલ્સની અંદર ચાલ્યા કરે છે. પણ અહીંયા જે લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી થોડીક પ્રોસેસ જે છે એ એની ધીમી છે અને જટિલ પણ છે. પણ એ ધીમી અને જટિલ પ્રોસેસ એકદમ સચોટ પ્રોસેસ છે. કેમ? કારણ કે અલિંગી પ્રજનન એ ઝડપી છે, એની અંદર સંતતિનું નિર્માણ પણ વધારે થાય છે, પણ તેની અંદર ભિન્નતા સર્જાતું નથી. જ્યારે અહીંયા આપણે જોઈએ લિંગી પ્રજનનની અંદરથી ઉત્પન્ન થયેલી જે સંતતિ છે એ તમામ સંતતિની અંદર ભિન્નતા સર્જાય છે, અને પિતૃઓ કરતાં પણ આપણને અલગ જોવા મળે છે. અહીંયા એક વસ્તુ નોંધવાની બાબત છે મિત્રો, કે જે નીચલી કક્ષાના જે સજીવો છે, જેમ કે કેટલીક ફૂગ છે, લીલ છે, અથવા તો દ્વિઅંગી છે, આની અંદર જો આપણે જોઈએ, અથવા તો નીચલી કક્ષાની જે વનસ્પતિઓ છે તેની અંદર જો એની દેહધાર્મિક પ્રક્રિયાઓનું ઓબ્ઝર્વેશન કરીએ, તેની બાહ્યાકાર રચનાઓનું જો આપણે ઓબ્ઝર્વેશન કરીએ, તો આ બધી રચનાઓમાં એ દરેકે દરેક વનસ્પતિ અથવા સજીવો છે તે પુષ્કળ પ્રમાણમાં ભિન્નતા દર્શાવે છે. પણ આશ્ચર્યની વાત એ છે મિત્રો કે અહીંયા લિંગી જે પ્રજનન થાય છે એ લિંગી પ્રજનનની અંદર આપણને ઘણું બધી સામ્યતા જોવા મળે છે આ દરેકે દરેક વનસ્પતિની અંદર. હવે કયા લક્ષણોમાં સામ્યતા જોવા મળે છે તેની જો આપણે ચર્ચા કરીએ તો એ વાત આપણે આગળ જોઈએ. જેમ કે લિંગી પ્રજનનથી ઉત્પન્ન થયેલું જે સજીવ છે, દાખલા તરીકે જે જન્યુનું નિર્માણ થયું, નિર્માણ થયા પછી ફલન થયું, ફલન થયા પછી ફલિતાંડનું નિર્માણ થયું, અને એ જે ફલિતાંડ અથવા તો યુગ્મન છે કે જેનું સતત સમવિભાજન પામી ભ્રૂણનું નિર્માણ થયું, અને જો એ વનસ્પતિ હશે તો એ ભ્રૂણમાંથી પ્રથમ અંકુરનું નિર્માણ થાય, અને પ્રાંકુરનું નિર્માણ થયા પછી એનો સતત ગ્રોથ થશે અથવા તો વૃદ્ધિ થશે, અને વૃદ્ધિ થયા પછી એક ચોક્કસ તબક્કે એ વનસ્પતિની અંદર પુષ્પસર્જન થાય છે. અહીંયા મહત્વની બાબત એ છે કે પ્રથમ અંકુર જ્યારે ફૂટે છે એ પ્રથમ અંકુરથી એની અંદર પુષ્પ આવે છે. એ પુષ્પ આવવા સુધીનો જે વચ્ચેનો જે ગાળો છે એ ગાળાને આપણે જો સજીવની વાત કરીએ તો એ સજીવની અંદર આપણે જુવેનાઇલ તબક્કો કહીએ છીએ, જ્યારે વનસ્પતિની અંદર એને વાનસ્પતિક તબક્કો પણ કહીએ છીએ. વનસ્પતિમાં આપણે આ જે તબક્કો છે એ તબક્કાને આપણે વાનસ્પતિક તબક્કો કહીએ છીએ, જ્યારે મોટાભાગે પ્રાણીઓની અંદર આ જે તબક્કો છે, પ્રાણીઓમાં પણ જન્મ લીધાની સાથે જ તેની અંદર જે પ્રજનન અંગો છે તે પરિપક્વ હોતા નથી. એનો ગ્રોથ જે છે, એની વૃદ્ધિ જે છે ખૂબ ઓછી હોય છે. એની વૃદ્ધિ થાય છે, ધીમે ધીમે મોટો થાય છે જે તે સજીવ અથવા પ્રાણી, અને એ ચોક્કસ વૃદ્ધિ થયા પછી જ તેની અંદર શરીરની અંદર જે પ્રજનન અંગો છે અથવા તો એનું આખું જે શરીર છે એ પરિપક્વ બન્યા પછી, પુખ્ત બન્યા પછી જ તેની અંદર
એની અંદર જે અંતઃસ્રાવને અનુલક્ષીને તેની અંદર આપણને વેરિએશન જોવા મળે છે, જે તબક્કાને આપણે પ્રાજનનિક તબક્કો કહીએ છીએ. એ સજીવ કે જે પુખ્ત બને છે અને પુખ્ત બન્યા પછી એ પ્રજનન માટે તૈયાર થાય છે, તેને ત્યાર પછી એ જે તબક્કો જે છે એ તબક્કો કયો ચાલુ થાય છે? પ્રાજનનિક તબક્કો. જ્યારે એના પહેલાનો જે તબક્કો છે તેને સજીવોમાં જુવેનાઇલ તબક્કો કહેવાય છે. વનસ્પતિની અંદર આપણે તેને કહીએ છીએ વાનસ્પતિક તબક્કો. અહીંયા જો વનસ્પતિની વાત કરીએ આપણે તો પ્રાજનનિક તબક્કો એટલે કે પુષ્પનું નિર્માણ થાય છે. હવે પુષ્પનું નિર્માણ તમે ઘણી બધી જગ્યાએ ઓબ્ઝર્વેશન કર્યું જ હશે. એનું જેમ કે તમે જુઓ છો તો ઘઉં અને ચોખા જે એક વર્ષાયુ દ્વિવર્ષાયુ જે વનસ્પતિઓ છે તેની અંદર પુષ્પનું નિર્માણ ક્યારે થાય છે અને નિર્માણ થતાં પહેલાંનો જે ગાળો છે તે, અને પુષ્પનું નિર્માણ થયા પછી જે ફલન થાય, ફલિતાંડ બની તેના ઉપર બીજનું નિર્માણ થાય અને ત્યાર પછી ધીમે ધીમે એ વનસ્પતિ જીર્ણતા તરફ જાય અને ધીમે ધીમે તે વૃદ્ધત્વ પામી અને મૃત્યુ પામે છે. તો એનું જે આખું જે શરીર છે એ શરીર કેવી રીતે ધીમે ધીમે વૃદ્ધિ પામે છે, કેવી રીતે જે વાનસ્પતિક તબક્કો છે પ્રજનન તબક્કાની અંદર પ્રવેશે છે અને પ્રજનન તબક્કો કેવી રીતે જીર્ણતા તબક્કાની અંદર પ્રવેશે છે અથવા તો વૃદ્ધત્વ તરફ જાય છે અને વૃદ્ધત્વ કેવી રીતે મૃત્યુ તરફ લઈ જાય છે તેનું ઓબ્ઝર્વેશન તમે બહુ સારી રીતે કર્યું જ હશે. અહીંયા આપણે જોઈએ અથવા તો જો ના કર્યું હોય તમે તો કેટલીક વનસ્પતિની અંદર જો તમે જુઓ, જેમ કે નાળિયેરી છે અથવા તો તમારી આજુબાજુની જે વનસ્પતિઓ છે તેની અંદર તમે તે ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખ્યાલ આવશે. તમે જુઓ તમારા ઘરની આજુબાજુ જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ ઉપર જે વનસ્પતિ પર પુષ્પ આવ્યું છે એ વનસ્પતિની અંદર તમે ઓબ્ઝર્વ કરો કે આ જે પુષ્પ છે એ પુષ્પ શું ખરેખર 12 માસ તેનું નિર્માણ થાય છે? શું આ મહિને દેખું છું તો આવતા મહિને પણ ત્યાં પુષ્પ હોય જ છે, પછીના મહિને પણ શું પુષ્પ હોય જ છે? તમે તેનું ઓબ્ઝર્વેશન કર્યું હશે. ના કર્યું હોય તો પણ કરજો તમે. અથવા તો આ વર્ષે જે વનસ્પતિ ઉપર તમે પુષ્પ જુઓ છો, શું એ વનસ્પતિ ઉપર એ જે પુષ્પનું જે નિર્માણ થયું છે શું એ આ વર્ષના આ જ મહિનાની અંદર પુષ્પનું નિર્માણ થાય છે? ત્યાર પછી નેક્સ્ટ યર ફરીથી પાછો આ મહિનો આવે એટલે ફરી પાછું ત્યાં તે જ મહિનાની અંદર પુષ્પનું નિર્માણ થાય છે. કહેવાનો મતલબ એ છે મિત્રો કે અમુક વનસ્પતિ ઋતુકીય ફેરફારને અનુલક્ષીને પુષ્પનું સર્જન કરે છે. તમે તે વસ્તુનું ઓબ્ઝર્વેશન એક વર્ષાયુ દ્વિવર્ષાયુ વનસ્પતિમાં બહુ જ સારી રીતે કરી શકો, કારણ કે એનો જીવનનો જે જીવનકાળ જે છે એ ખૂબ ટૂંકો હોય છે અને જેના કારણે તમે તેનું ઓબ્ઝર્વેશન સારી રીતે કરી શકો છો. પણ બહુ વર્ષાયુ વનસ્પતિની અંદર જો તમે જુઓ તો તેની અંદર તમે તેનું ઓબ્ઝર્વેશન કરવું થોડુંક અઘરું પડે છે. એનું કારણ એ છે કારણ કે એની જે લાઈફ છે એ લાઈફ ખૂબ વધારે હોય છે. તમે તેનો વાનસ્પતિક તબક્કો અથવા તો પ્રાજનનિક તબક્કો અને તેનો જીર્ણતાનો તબક્કો એ તબક્કો ખૂબ લાંબા હોવાને કારણે તમે જે તે વનસ્પતિનું ઓબ્ઝર્વેશન છે, બહુ વર્ષાયુ વનસ્પતિ છે એનું ઓબ્ઝર્વેશન તમારી પોતાની લાઈફની અંદર એટલું સારી રીતે કરી શકતા નથી. કેટલીક વનસ્પતિ એવી હોય છે કે તે વિશિષ્ટ હોય છે, યુનિક હોય છે. જેમ કે તમે જુઓ તો વાંસની અંદર આપણે વાત કરીએ, વાંસમાં જો આપણે જોઈએ તો વાંસ પોતાની આખી લાઈફ દરમિયાન માત્ર ને માત્ર એક જ વખત પુષ્પનું નિર્માણ કરે છે અને પુષ્પનું નિર્માણ થયા પછી તેની અંદર જે ફળનું નિર્માણ થાય છે એ એપ્રોક્સિમેટલી એની લાઈફ દાખલા તરીકે 50 થી 100 વર્ષની અંદર અથવા 50 થી 100 વર્ષ પછી તેની અંદર એ બલ્કની અંદર ફળનું નિર્માણ થાય છે અને પછી ફળનું નિર્માણ થયા પછી તે વૃદ્ધત્વ પ્રેરે છે, ધીમે ધીમે તે મૃત્યુ પામે છે. કહેવાનો મતલબ એ છે વાંસ એક એવી વનસ્પતિ છે કે જે પોતાની આખી જીવન દરમિયાન, આખી લાઈફ દરમિયાન તેની અંદર માત્ર ને માત્ર એક જ વખત પુષ્પનું નિર્માણ થાય છે અને પુષ્પનું નિર્માણ જો એક વખત થતું હોય તો ફળનું નિર્માણ પણ એક જ વખત થાય અને 50 થી 100 વર્ષ પછી તેની અંદર એ ફળનું નિર્માણ થઈ અને ફળની અંદર જે બીજ હોય એ બીજનું વિકિરણ થઈને પછી ફરીથી તેમાંથી વનસ્પતિનું નિર્માણ થાય છે. એટલે આ એક યુનિક વનસ્પતિ છે જે બહુ વર્ષાયુ છે છતાં પણ તે માત્ર ને માત્ર એક જ વખત પુષ્પનું નિર્માણ કરે છે. બીજી એક એવી વનસ્પતિ છે જેમ કે નીલકુરંજીત. આ જે નીલકુરંજીત જે વનસ્પતિ છે તે એની પોતાની લાઈફ દરમિયાન 12 વર્ષે પુષ્પનું નિર્માણ કરે છે. એટલે કે 12 વર્ષે જો એ પુષ્પનું નિર્માણ કરે ત્યાર પછી ફરીથી 12 વર્ષ થાય પછી તે પુષ્પનું નિર્માણ કરે છે. જેમ કે 2006ની અંદર જો તમે નેટ ઉપર અથવા ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો
તો 2006ની અંદર કર્ણાટક, તમિલનાડુ અથવા કેરળની અંદર જે સાઉથ ઇન્ડિયાની જે કન્ટ્રીઝ અથવા તો જે સ્ટેટ જે છે તે જગ્યાએ આખો ભૂરાશ પડતા પટ્ટા જોવા મળે 2006માં ઓક્ટોબર સપ્ટેમ્બર મહિનાની અંદર. એ ભૂરાશ પડતા જે પટ્ટા હતા એ પટ્ટા આ નીલકુરંજીત નામની જે વનસ્પતિ છે તેની અંદર પુષ્પોદ્ભવ થવાને કારણે જોવા મળ્યા હતા. એ ભૂરાશ પડતા પુષ્પોનું નિર્માણ કરે છે અને ઘણી બધી વનસ્પતિઓ કે જેની અંદર આ પુષ્પનું નિર્માણ થયું હતું 12 વર્ષ પછી, કે જેના કારણે અચાનક જ પુષ્પનું નિર્માણ થયેલું હોવાને કારણે ત્યાં પ્રવાસીઓ આકર્ષાયા અને એમણે જોયું કે ભાઈ આ તો પેલી નીલકુરંજીત વનસ્પતિ છે કે જે 12 વર્ષે પુષ્પનું નિર્માણ કરે છે, કારણ કે 2-3 વર્ષ પછી અથવા તો એના પહેલાં એમને એની અંદર પુષ્પનું નિર્માણ નહોતું જોવા મળ્યું. એકદમ જ સડનલી 2006માં ઓક્ટોબર સપ્ટેમ્બરની અંદર આખો પટ્ટો ભૂરાશ પડતા રંગથી છવાઈ ગયો, જેના કારણે એ વસ્તુ નવાઈ પ્રમાણે થઈ હતી અને તેના કારણે એ જે પ્રવાસીઓ જે છે એ વનસ્પતિને દેખવા માટે આકર્ષાયા હતા. અહીંયા મિત્રો પ્રાણીઓની અંદર જે જુવેનાઇલ તબક્કો છે તે એ તેના પ્રાજનનિક જે તબક્કો છે એ તબક્કા માટે જે પ્રજનન અંગો તૈયાર થાય છે એ જ્યારે પુખ્ત બને છે ત્યારે જ પ્રાજનનિક તબક્કાની શરૂઆત થાય છે. કહેવાનો મતલબ એ કે પ્રાજનનિક તબક્કા માટે જે અંગો અથવા તો જે પ્રકારના અંગો વિકસિત થયેલા હોવા જોઈએ તે પ્રકારના ફેરફાર એ જુવેનાઇલ તબક્કામાં થાય છે. મીન્સ કે જુવેનાઇલ તબક્કાની અંદર વૃદ્ધિ થઈ, વિકાસ થઈ, તેની અંદર દેહધાર્મિક તેમજ બાહ્યાકાર રીતે જે ફેરફારો થાય છે એ ફેરફારો એટલા પુખ્ત બને છે કે જેના કારણે તે પ્રાજનનિક તબક્કાની અંદર પ્રવેશ પામે છે. જેમ કે આપણે મનુષ્યની અંદર સામાન્ય રીતે જોઈએ તો આ જ ફેરફારોનું ઓબ્ઝર્વેશન તમે જુવેનાઇલ તબક્કાની અંદર જોઈ શકો છો. જેમ કે બાળક 1 થી 10 વર્ષમાં જો એ મેલ ચાઇલ્ડ હશે તો તેની અંદર અવાજમાં અથવા તેના મસલ્સની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં હોય, પણ જેવું 12, 13, 14, 15, 16 વર્ષનું બાળક થશે તે દરમિયાન તેની અંદર ઘણા બધા ચેન્જીસ જોવા મળશે. બાહ્યાકાર રીતે પણ ચેન્જીસ જોવા મળશે, જેમ કે એના શરીર ઉપર મૂછો છે, દાઢી છે, શરીર પર વાળ આવવાથી એનો જે અવાજ જે છે તે ઘેરો થવો, એના જે સ્નાયુઓ છે તે પણ મજબૂત થાય છે. આ બધું કયા કારણોસર થાય છે? તો એના શરીરની અંદર જે અંતઃસ્ત્રાવનું સક્રિશન થાય છે, જેમાં લિંગી અંતઃસ્ત્રાવ એક છે ટેસ્ટોસ્ટેરોન, જેનું આપણે 3જા ચેપ્ટરમાં ચર્ચા કરીશું, પણ અહીંયા ફક્ત વાત કરીએ છીએ આપણે તો કરી દઈએ કે જે ટેસ્ટોસ્ટેરોન જે છે એનું સક્રિશન, એનો જે સ્ત્રાવ જે છે એ 12 થી 13 વર્ષ પછી સતત વધતો રહે છે, કે જેના કારણે એના બાહ્યાકાર લક્ષણોની અંદર આપણને એ ફેરફારો જોવા મળે છે. એવી રીતે ફિમેલની અંદર જોઈએ આપણે મનુષ્યમાં તો એની અંદર પણ કેટલાક ચેન્જીસ આવે છે. એનો અવાજ તો પાતળો જ રહે છે, એના જે મસલ્સ છે તે પણ સ્મૂથ હોય છે, તેની અંદર સ્તનનો વિકાસ થાય છે. આ બધા જે લક્ષણો છે એ તેની અંદર થતી દેહધાર્મિક પ્રક્રિયાઓને અંતે ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ પર ડિપેન્ડ છે. એમાં એક અંતઃસ્ત્રાવ ફિમેલનો મનુષ્યમાં આપણે જોઈએ તો એ છે ઇસ્ટ્રોજન, બીજો છે પ્રોજેસ્ટેરોન. પણ ઇસ્ટ્રોજન જે છે એ ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ તેના બાહ્યાકાર લક્ષણો જે છે એ લક્ષણોને દેખાવા માટે જવાબદાર છે, ઇસ્ટ્રોજન જે અંતઃસ્ત્રાવ છે તે. પણ આ બધા જે ચેન્જીસ છે એ ચેન્જીસ તમે જોશો તો એ જુવેનાઇલ તબક્કામાં જોવા મળે છે. એટલે 13 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષ, 16 વર્ષ પછી જો આપણે જોઈએ એમ જોવા જઈએ તો 1 થી 15 અથવા 1 થી 14 વર્ષ સુધીનો જે ગાળો છે એપ્રોક્સિમેટલી, તો આ જે ગાળો છે તેને આપણે જુવેનાઇલ તબક્કો કહીશું. અને 14, 15 અથવા 16 વર્ષ પછીથી માંડી અને જ્યાર સુધી એ પુખ્ત રહેશે એટલે કે વૃદ્ધ થતો નથી ત્યાર સુધીનો જે ગાળો છે એને આપણે પ્રાજનનિક તબક્કો કહીએ છીએ. અહીંયા આપણે જો પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓની અંદર શું દરેકે દરેક પ્રાણીઓમાં જો આપણે પક્ષીઓની વાત કરીએ તો શું પક્ષીઓની અંદર આપણને શું પ્રજનન જે છે આવી રીતે વનસ્પતિઓની જેમ જ જોવા મળે છે? તો કે છે કે એવું નથી. તેની અંદર ઋતુકીય તેની અંદર પણ ફેરફારો જોવા મળે છે આપણને. જેમ કે પક્ષીઓ ઈંડા મૂકે છે તો શું એ ઈંડા 12 માસ તે ઈંડાનું નિર્માણ કરે છે? તો કુદરતી વાતાવરણની અંદર જો આપણે જોઈએ તો ચોક્કસ ઋતુની અંદર જ દરેક પક્ષી જે છે પોતાના ઈંડાનું જે સેવન જે અથવા તો તેનું નિર્માણ કરીને પછી સેવન કરીને સંતતિનું નિર્માણ કરે છે. પરંતુ કેટલાક ઉદાહરણો આપણે પોલ્ટ્રી ફાર્મમાં જોઈએ પક્ષીઓને, જે મરઘી ઉછેર કેન્દ્ર છે તેની અંદર જો આપણે જોઈએ તો એને એ જે પક્ષીઓ છે એને એવી રીતે કેવડાવવામાં આવે છે કે જેના કારણે એ 12 માસ ઈંડા જે છે એ ઈંડાનું નિર્માણ કરે છે. એ માનવ કલ્યાણ માટે વ્યાપારિક ધોરણો માટે
એ છે ઈંડા જે છે એ ઈંડાનું નિર્માણ કરવામાં આવતું હોય છે. અહીંયા જે સસ્તન જે પ્રાણીઓ છે તે કે જે જરાયુ ધરાવે છે, તમને બધાને ખ્યાલ છે મિત્રો, જે સસ્તન જે પ્રાણીઓ છે એ જરાયુ દ્વારા પોષક દ્રવ્યો મેળવે છે, તમે ધોરણ 11માં ભણી ગયા. તો જરાયુ ધરાવતા જે સસ્તનો છે એ સસ્તનોના બે ભાગ છે. કયા બે ભાગ છે? એક નોન પ્રાઇમેટ્સ છે અને બીજા છે પ્રાઇમેટ્સ. પ્રાઇમેટ્સની અંદર કોનો સમાવેશ થાય? તો એની અંદર મનુષ્ય છે, વાંદરા છે, એપ છે. એપ એટલે પેલા ચિમ્પાન્જી, ગોરિલ્લા, એ બધા જે એપ છે તે, જે વાંદરા છે અથવા તો જે મનુષ્ય છે, આ બધાનો સમાવેશ આપણે પ્રાઇમેટ્સની અંદર કહીએ છીએ. જ્યારે નોન પ્રાઇમેટ્સ જે સસ્તન જે છે તેની અંદર કાનો સમાવેશ થાય? તેની અંદર ઘેટા છે, બકરી છે, ગાય છે, વાઘ છે, આ બધા જે પ્રાણીઓ છે તેનો સમાવેશ નોન પ્રાઇમેટ્સની અંદર થાય છે. હવે નોન પ્રાઇમેટ્સની અંદર આપણે જોઈએ તો એની અંદર પ્રજનન માટે ચોક્કસ ઋતુની અંદર જ તેની અંદર અંતઃસ્ત્રાવનું સક્રિયન થાય છે મિત્રો. એટલે કે શરીરની અંદર થતી જે અંતઃસ્ત્રાવનું આખું જે ચક્રીયકરણ છે તે, એટલે કે શરીરની અંદરથી દેહધાર્મિક તેમજ અંતઃસ્ત્રાવનું જે ચક્ર છે તે એ ચોક્કસ ઋતુમાં જ થાય છે અને એ ઋતુ દરમિયાન જ તે પ્રજનન કરે છે. માટે તે જ ઋતુની અંદર તે જે ચક્ર છે એની જે સાયકલ છે, સાયકલ ચાલતી હોય છે, એ સાયકલને આપણે ઋતુકીય ઋતુચક્ર કહેવાય છે, જે નોન પ્રાઇમેટ્સમાં આપણને જોવા મળે છે. અહીંયા જો નોન પ્રાઇમેટ્સમાં આપણે જોઈએ તો તેની અંદર આપણને ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે. જ્યારે પ્રાઇમેટ્સની અંદર આપણે જોઈએ તો એની અંદર આપણને માસિક ઋતુચક્ર જોવા મળે છે. માસિક ઋતુચક્ર એટલે શું? જેમ કે આપણે મનુષ્યની વાત કરીએ, મનુષ્યમાં ફિમેલની અંદર, માદાની અંદર જો આપણે જોઈએ કે જેમાં અંડપિંડ અથવા તો તેની જે સહાયક ગ્રંથિઓ છે તે એ સતત ને સતત દેહધાર્મિક રીતે અંતઃસ્ત્રાવના નિર્માણ માટે એક સાયકલ કે જે સતત ચાલતી ને ચાલતી જ હોય છે. અને સાયકલ ચાલતી હોય છે એટલા માટે એ સતત દરેક વખતે એક પ્રજનન માટે તૈયાર કરે છે. દેખો, નોન પ્રાઇમેટ્સ જે પ્રાણીઓ છે એ પ્રાઇમેટ્સ, નોન પ્રાઇમેટ્સ જે પ્રાણીઓ છે તે ચોક્કસ ઋતુની અંદર જ પ્રજનન કરે છે અને જે ઋતુમાં તે પ્રજનન કરે છે તે ઋતુ દરમિયાન જ તેની અંદર ઋતુચક્રનું નિર્માણ થયેલું જોવા મળે છે, જેના કારણે આપણે તેને